અમદાવાદમાં જીએસટી ચોરીના આરોપીઓ ઝડપાયા હોવાની વિગતો સામે આવે છે. તો હાલ આ મહત્વના સમાચાર મળ્યા છે, જેમાં બોગસ પેઢી બનાવીને કરતા હતા જીએસટીની ચોરી. ખોટા ડોક્યુમેન્ટના આધારે બોગસ પેઢી બનાવવામાં આવી હતી. તોસિફ રંગરેજ, અલ્તાફ કાજીની ધરપકડ કરવામાં આવે છે. તો ફેજલ પઢિયાર અને દશરથની પણ ધરપકડ કરાઈ છે. 500 બોગસ પેઢી બનાવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલામાં તોસિફ રંગરેજ, અલ્તાફ કાજી, ફેજલ પઢિયાર અને દશરથની ધરપકડ કરવામાં આવે છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો અમદાવાદમાં જીએસટી ચોરીના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બોગસ પેઢી બનાવવામાં આવી હતી અને તેમાં જીએસટી ચોરી કરવામાં આવતી હતી, ત્યારે ખોટા ડોક્યુમેન્ટના આધારે તેઓએ બોગસ પેઢી બનાવી હતી. આ સમગ્ર મામલામાં તોસિફ રંગરેજ, ફેજલ પઢિયાર, દશરથની અને આ સાથે અલ્તાફ કાજીની ધરપકડ કરવામાં આવે છે. તો 500 બોગસ પેઢી બનાવી હોવાનું પણ સામે આવ્યું છે.